હજી આને ડ્રોઈંગ બુક લોહી પીવે છે, ડ્રોઈંગ બુક તો લેવી પડશે હજી. ભાવ ઉતારે છે, રવિવારીમાં આવ્યા છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ આફ્ટરનૂન. બપોર થઈ ગયા, સવારમાં કામ કરીને નવરા છે ને, ગરમીના પલ્લી ગયા, ત્યાં ખાવાનો વખત થઈ ગયો. બાની બાર બેહવા ગયા હતા, ઓર્ડર આપીને ગયા હતા, એ કે ખાવાનું બનાવી નાખજો. એમાં છે ને જે ઘરે મહેમાન આવે ને એ પ્રમાણે ખાવાનું બનાવવું પડે. અમારે જેવા મહેમાન હોય એને નકરા દાળ ભાત હાલે, નાસ્તો હાલે, અને બાન દાદા સવારમાં તો એને ફાંકી પીવી પડી. હા, એટલે છે ને મેં જો મસ્ત છાશ નાખીને ભીંડાનું શાક કર્યું અને જો રોટલા બનાવ્યા. ગુજરાતી જમવાનું કર્યું, ગુજરાતી. એટલે તમને કાયમ હું બે ને કેવું પડે, આ બે કાંઈ કામ નથી કરતા એમ કે બા. એ નકરું ખાય અને હુવે, ખાય હુવે અને દવા પીવે, શરદી ઉધરસની દવા પીવે અને પછી 3 ટાઈમ ટાઢું ખાવાનું ચાલુ રાખે. શરદી નો હારી થાય, નો ઉધરો હારી થાય. હમણાં બે ખાઈને ઊંઘી જાય કુલર ચાલુ કરીને, એટલે ફાંસ બુધી હાટું. હાલો ખાઈ લેવી. આવી જાવ ફેમિલી. મગનું શાક ને બાજરાના રોટલા. મગનું નહીં, ભીંડાનું શાક. ભીંડાનું શાક મીઠું નાખ્યું. હા, ડુંગળી, કાકડી, અથાણા અને ટાઢી છાશ. મજા આવશે હાદો ખાવાનું. નાઈ નાખી, મોટી દીદી નાઈ નાખી, અને અમારા બા જોજો હમણાં એ ઘરમાં હંસવારી કાઢતા હતા. આમ જો એટલા નીતરી ગયા. આ બસ ભાઈ આવત સાંયે થોડાક દેખાય, અને જો દેખાય છે મોઢું નીતરી ગયું છે આખું. જો પલળી ગયા, કા આખા પલળી ગયા. ગરમી એટલી છે બાપા, અહીંયા એટલી ડિગ્રી. સુરતમાં માફ કરજો, કોઈ આવતા નહીં. સુરતમાં આવે ના પડે, ગરમી થાય ને એટલે ગરમી થાય બાપા. આમ જોવો તો ખરા, આમ જોવો ભાવ બેન, એટલી બધી ગરમી થાય છે. મોઢું નીતરી ગયું, મોઢું નીતરી ગયું. હાલો માર્કેટમાં લઈને જવા છે એને, કાંઈક વસ્તુ લેવી હોય લઈ લઈને લઈને જાવીને તો કામ પૂરું થઈ જાય. હાલો બાને બરોડામાં લઈને જાઉં છું. કમેન્ટ હતી કે તમે આ પાકેટ ક્યાંથી લીધું, મને ઘણા ખરાએ પૂછ્યું. તો આ બહુ મસ્ત છે, ક્યાંથી લીધું? તો 2-3 વર્ષ પહેલાં, 2 વર્ષ પહેલાં જ્યારે સુરતમાં મેળો ભરાણો ને, તો હું 2 પાકેટ આવા લાવી હતી. એક આ ગોળ રાઉન્ડમાં છે અને એક સોરસમાં હતું. સોરસ હું આના હાટું લાવી હતી, મોટી દીદી હાટું, અને આ હું ઝીનું હાટું લાવી હતી. 2 હાટું હરખા જ લાવી હતી. આ 30 રૂપિયાનું આવ્યું હતું, 30નું. પછી તો આ મને ક્યાંય નથી મળતું. આ તે દોનું હું હાંસું છું. રિક્ષા મળી ગઈ છે, હવે બરોડામાં જવાનું છે. પવન આવ્યો, કા રિક્ષા આવી ને ત્યાં પવન આવ્યો. અરે અગાશી ઉપર નથી લાગતી, અંદર લાગે છે. બરોડામાં શું કાંઈ દિવાળી જેટલી ટ્રાફિક ન હોય એમ પાછી હાવ ઓછી ન હોય. અત્યારે ટાઈમ એવો છે 5 વાગ્યાનો, 5:30નો, એટલે થોડી ટ્રાફિક તો રહેવાની જ છે. આ જો મસ્ત મસ્ત બક્કલ છે, 50 રૂપિયાનું છે. મોટી દીદીને છે ને આવું બક્કલ દેવું છે. કા 50 કા 1. બાજુ આ ટીચર જોવે છે, મારા જેઠના છોકરીના, છોકરાના ને એના બધાના જોવે છે. આ છે ને બતાવો ને કાઢીને. 250 રૂપિયાવાળા નાઇટ ડ્રેસ છે. મેં કીધું જોઈ લેવી કેમ છે કેમ નહીં. નાઇટ ડ્રેસ લેવાના છે આ મોટી દીદી. હા, નાઇટ ડ્રેસ લેવો ને. 250 રૂપિયાના આખી જો ટી શર્ટ ને સડી આવે કે ને, અત્યારે ઉનાળાના ગરમીના એવા હાલે. મારી જીનુર છે ને રિહાણી છે, એને કંઈક લેવું છે. તો મેં કીધું એને ડ્રોઈંગ બુક લેવી છે ને, તો હું એ લઈ દઉં. હાલ તને બહાર સ્ટેશનરીમાંથી લઈ દઉં. એમ કપડાં તો હજી હમણાં લીધા છે, કપડાં નથી લેવાના. જો રિક્ષામાંથી પાછા આવ્યા, અમે ગાયત્રીમાં આવ્યા. ગાયત્રીમાં બાને આટો મરાઈ લેવી. હજી હાંસ પડવામાં બહુ વાર છે. તમે ગાયત્રીમાં આટો મારી લેવી ને. કાં કપડાં તો આ બેન આવી ગયા છે, અને હવે તો આટો મારવો પડે કે નહીં. આને પાણીપુરી ખાવી છે. મને તો મોઢું આવી ગયું, નહીં ખવાય, પણ આની એકને ખવડાવી દીધી. હાલો પાછું જા હામું ગાયત્રી છે. આ બજાર બરોડાવાળી છે. 150 રૂપિયાની જોડી ગાયત્રીમાં આવ્યા. ગાયત્રીમાં તો બધું સસ્તું હોય, બરોડા કરતાં સસ્તું હોય થોડુંક. અહીંયા છે ને બરોડામાં તો છે ને 300 રૂપિયાનું એક ટી શર્ટ આવે. અહીંયા છે ને 150 રૂપિયાની આખી જોડ આવે. હેઠે જોવું પડે હો, કોકની માથે પગ નહીં દેવાનો, નકર આવ્યું છે. જીનું બેન શું લેવાનું? જીનું હે અમારી બેનને કપડાં જ લેવા, ડ્રોઈંગ બુક લેવાની છે, સ્ટેશનરીમાંથી લઈ દેવાની છે. હાલ આગળ હમણાં લઈ દો. જો આ નાઇટ ડ્રેસ છે, 250 રૂપિયાના આવે.
આખી સોડ આવે 250 રૂપિયાના. ઝીનું ને લેવો હશે ને મોટી દીદી ને લેવો હશે, બે જોડી, બે હાટું લઈ લીધા હશે, બે જોડી. હવે કાંઈ લેવાનું છે બાકી? હે શું લેવાનું? શું લેવાનું? હજી આને ડ્રોઈંગ બુક લોહી પીવે છે, ડ્રોઈંગ બુક તો લેવી પડશે. હજી ભાવ ઉતારે છે, રવિવારીમાં આવ્યા છે, ભાવ ઉતારે છે. આ ભાઈ પાસે ભાવ ઉતરાયો પણ ભાવ ઉતર્યા નહીં. ભાવ ઉતરી જાય જો તો કોઈક લેવા આવશે. જો તમને બધા ઓળખશે માર્કેટમાં, કેમ કે આ લોકલ એરિયો છે મારા માટે. મને ગાયત્રીમાં બહુ સબસ્ક્રાઈબર મળે છે, એટલે આને તો બધા ઓળખતા જ હશે. આ બજારમાં જ બે છે, રોડને કાંઠે. જો આ જો અમારા સબસ્ક્રાઈબર છે, ફોટો પાડવા આવ્યા છે. ઘણા બધા સબસ્ક્રાઈબર મળ્યા પણ ઘણાને જ વિડીયોમાં લેવાના જ નથી, કેમ કે ટ્રાફિક એટલું હતું ને તે અટવાઈ ગયું બધું. એમ થયું મળતા હોય કે નહીં સબસ્ક્રાઈબર. હાલો ફોટો પાડવો છે. આ બેમાં વાહ ફરે છે. જેનું હાટું જો ડ્રોઈંગ બુક લેવા આવ્યા. આવી લેવાની. આમાં છે ને કલર પૂરવાના. આવડશે પૂરતા? એ કારુની કે છે લઈ ગયો લઈ ગયો. આ મહેશભાઈ મળી ગયા છે. બાને સોડા પીવરાવી. કાં હગા થાય છે પરવડીના. હા હાલો ઘરે આવ્યા અને આ લેતા આવ્યા. જો બા કહે છે ચાંદીની દવા પડી છે ને એ પી જાય છે કે મોઢામાં સારું થઈ જાય એમ કહે છે. મને બહુ ગરમી નહીં પડે, મહિને મહિને ચાંદી મને મોઢામાં પડી જાય. ક્વોલિટી હા આને જો પાણીપુરી ખાવી હતી તો પછી બાએ નહોતી ખાધી એટલે એને હાટું ક્વોલિટી. પછી બા ખાતા હોય તે આ બેમાંથી એક કંઈ સામું જોવે નહીં એટલે એને હારો ક્વોલિટી ખાય ને. હજી મેં કીધું ખાવાનું બનાવવું, પહેલાં નાઇટ ડ્રેસ પહેરી લઉં પછી ખાવાનું બનાવું એવો વિચાર કરતી હતી ને ત્યાં મહેમાન આવી ગયા. આવ્યા છે. કયા ગામથી આવ્યા તમે? આ વાસિયાળીના મહેમાન છે. વાસિયાળી એ ક્યાં આવ્યું? આ જો લઈને આવ્યા છે રિંકલબેન કા બે ને. યા ઓલા અશોકભાઈ અમારા ઘરે આવ્યા હતા ને એને આ જોઈ ગયા છે. દયા છોકરો લઈને આવ્યો. કા એ તમારા હગા થાય ને? હે આના કાંક હગા થતા હશે. અમારા ઘરે મહેમાન પૂરા જ નથી થતા. બોલો ફેમિલી છે ને જમવા બેસી ગયા. બસ ઘણા દિવસ પછી છે ને કે કારે જમવા બેઠા છે બધા. કા તો બધા કારે જમવા બેસી ગયા એવું છે. હમણાંથી ટાઈમિંગ બધું વિખાઈ ગયું છે મારું. દુકાનનું થોડું કામ છે. ઘણા ટાઈમથી ખાવાનું સાદું છે. તો આજ પાછું રોટલો ખીચડી ને શું કહેવાય ડુંગળીનું શાક મારું ફેવરેટ શાક. એમ મને છે ને ડુંગળીનું શાક વધારે ભાવે. હાલો બધા એકારે છે ને જમી લેવી. પછી હજી પાછું એક તો છે ને હજી પાછું રૂમ ફેરવા જવું જ છે. એવું છે બધું કામ તો પૂરો કરવાનો ટાઈમ જ નથી. હમણાંથી મહેમાન આવતા હતા પણ મારી પાસે ટાઈમ નથી થતો. મમ્મી ને પપ્પા આવેલા છે પણ કઈ ભેગું નથી થતું. મોડે મોડેથી તરબૂચ કેટલું બધું ખાઈ ગયા ને હવે રાત બે ડબ્બા આઈસ્ક્રીમ લઈ ગયા બધા. મોઢું આખું દુખે છે મને. હોઈ જવું છે હવે. થોડું એડિટિંગ એ બાકી છે અને હું હોય છે દૂધ ગરમ કરવા મૂક્યું છે અને હવે જે વિડીયો બન્યો અહીં પૂરો કરી દેવી. તમે હવે હું હવે હોઈ જાઓ એમ. તો હું મોઢું આખું દુખે ને માઇન્ડ મેં અડધી કલાક ખાવામાં કર્યું. બોલો તો કાંઈ નહીં. સારું હાલો મળવી કાલે એક નવા વિડીયોમાં.